સંસ્કૃત શ્લોક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। આજની સ્પર્ધામાં નિર્ણાયક શ્રી તરીકે શ્રી દીપકભાઈ તથા શ્રી દુષ્યંતભાઈ સેવા બજાવી રહ્યા છે। સૌપ્રથમ શ્રી દુષ્યંતભાઈ નરેન્દ્રભાઈ અડિયલ કે જેઓ સંસ્કૃત વિષય સાથે MA BEd થયેલ છે। હાલમાં તેઓ સંત શ્રી આશારામ ગુરુકુળ શાળાના આચાર્યશ્રી તરીકેની સેવા પૂરી પાડે છે। તેઓ સંસ્કૃત વિષયના શિક્ષક તરીકેનો 10 વર્ષનો અનુભવ ધરાવે છે। બીજા નિર્ણાયક શ્રી તરીકે શ્રી દીપકભાઈ પુરોહિત કે જેઓ પણ સંસ્કૃત વિષય સાથે MA BEd થયેલ છે। તેઓ માધવબાગ વિદ્યાલયમાં સંસ્કૃત વિષયના શિક્ષક તરીકે છેલ્લા 8 વર્ષથી સેવા બજાવે છે। બંને નિર્ણાયક સ્ત્રીઓ છેલ્લા 6 વર્ષથી સંસ્કૃત ગુજરાતી શ્લોક જ્ઞાન સ્પર્ધા તથા તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક શ્રી તરીકેની સેવાઓ બજાવે છે। બંને નિર્ણાયક સ્ત્રીઓને અમરોલી કોલેજ પરિવાર આવકારે છે। આભાર મેમ। ત્યારબાદ કાર્યક્રમને વિસ્તારતા આંતર માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળા સંસ્કૃત શ્લોક દ્વારા સ્પર્ધાના નિયમોના વાંચન માટે હું પ્રાધ્યાપિકા કૃતિ મેમને આવકારું છું। આભાર અસ્મિતા। નમસ્કાર। આપની આજની આ સંસ્કૃત શ્લોક ગાન સ્પર્ધામાં નિયમોનું વાંચન કરું તો સૌથી પહેલા પ્રત્યેક વક્તાને સંસ્કૃત શ્લોક કે સંસ્કૃત કાવ્ય કે સંસ્કૃત ગીત અંગે વધુમાં વધુ 5 જ મિનિટ આપવામાં